નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દાહોદના વિવિધ વિસ્તારોમાં હળવો કમોસમી વરસાદ થયો। દાહોદ શહેર સહિત જિલ્લામાં મે માસમાં તાપમાન સતત 40 ડિગ્રીની આસપાસ અનુભવાઈ રહ્યું છે। છેલ્લા 5 દિવસમાં 4 દિવસ તાપમાન 40 ડિગ્રી રહ્યું છે। કાળઝાળ ગરમી વચ્ચે જિલ્લામાં આગામી 4 દિવસ હળવા વરસાદની આગાહી આપવામાં આવી હતી। ત્યારે શનિવારના રોજ આખો દિવસ કાળઝાળ ગરમી હોવા છતાં આગાહીની અસરના કોઈ અણસાર જોવાતા ન હતા, પરંતુ ત્યારે સાંજના 5:45 વાગ્યાના અરસામાં એકાએક વેગીલો પવન ફૂંકાવાનો શરૂ થયો હતો। જો કે થોડીક વાર ફૂંકાયેલા પવનને રસ્તેથી પસાર થતા દ્વિચક્રી વાહન ચાલકોને રસ્તામાં જ ઊભા રહેવાની ફરજ પાડી દીધી હતી અને તેની તીવ્રતાને કારણે ચારેકોર ધૂળની ડમરીઓ ઉડતી થઈ ગઈ હતી। પવન બંધ થયા બાદ દાહોદ શહેરના મંડાવાવ રોડ, ગોવિંદનગર, એમજી રોડ, બિરસા મુંડા ચોક, નજમી મસ્જિદ રોડ સહિતના વિવિધ વિસ્તારમાં હળવો કમોસમી વરસાદ થયો હતો। તેના કારણે રસ્તા ભીના થઈ ગયા હતા। થોડીક વાર પડ્યા બાદ આ વરસાદ આકાશમાં અલોપ્ત થઈ ગયો હતો। હળવા કમોસમી માવઠા બાદ દાહોદ શહેરમાં બફારો વધી ગયો હોવાનું અનુભવાઈ રહ્યું છે। દાહોદ શહેરનો સ્ટેશન રોડ સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં વરસાદનું ટીપું પડ્યું ન હતું। આમ સાંજના સમયે અડધા શહેરમાં કમોસમી માવઠા સાથે અડધું શહેર કોરું રહેતા આશ્ચર્ય સર્જાયું હતું।